બધા સિદ્ધાંત પ્રવેશિકા લઈ લેજો. આપણે મંગલાચરણ ચાલુ કરીશું. નત્વા જિનેન્દ્રમ ગતિ સર્વદોષમ સર્વજ્ઞદેવમ હિતદર્શકમ ચ શ્રીજૈન સિદ્ધાંત પ્રવેશિકેયમ વિરચ્યતે સ્વલ્પદિયામ હિતાય. આદરણીય પંડિત શ્રી ગોપાલદાસજી બરાયાકૃત લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકાનું સ્વાધ્યાય ચાલી રહ્યું છે. એમાં જે બીજો અધિકાર ચાલે છે કર્મનું સ્વરૂપ, એ સંબંધમાં આપણે કાલે 265 થી 273 9 પ્રશ્નો જોયા હતા. એની અંદર આપણે એક ક્ષય કોને કહે છે અને ક્ષયોક્ષમ કોને કહે છે એ 2 પ્રશ્નથી શરૂઆત કરી અને છેલ્લે ઉદ્યાભાવી ક્ષયવાળો પ્રશ્ન હતો. એમાં આપણે જે ક્ષયોક્ષમ ને ક્ષય સમજવું છે એના માટે આપણે વચ્ચેના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની કાલે પ્રારંભિક ભૂમિકા આપણે બનાવી હતી અને એ પ્રમાણે આપણે શોર્ટમાં જોઈએ તો જે સમાન અવિભાગ પ્રતિછેદ અંશો છે ને, સમાન અવિભાગ પ્રતિછેદ અંશોનો ધારક એક પરમાણુ એ એક વર્ગ છે. અવિભાગ પ્રતિછેદ અંશ એટલે જેનો બીજો ભાગ ના થઈ શકે એવો નાનામાં નાનો અંશ. એટલે સમાન શક્તિના ધારક અવિભાગ પ્રતિછેદ એટલે શક્તિ અહીંયા એટલે એની ફલદાન શક્તિ લેવાની છે. ખ્યાલ આવે ને? અનુભાગ જે છે ને, અનુભાગ ફલદાન શક્તિ એટલે આવી સમાન ફલદાન શક્તિના અંશો હોય જેમાં એવો એક પરમાણુ એ એક વર્ગ છે. અને આવા વર્ગોનો સમૂહ બને તારે એક વર્ગણા બને. અનંત વર્ગોનો સમૂહ ભેગો થાય તારે એક વર્ગણા બને. અને આવી અનંત વર્ગણા ભેગી થાય તારે એક સ્પર્ધક બને. એટલે જે એક અવિભાગ પ્રતિછેદ અંશ છે ને એમાં સૌથી જગન્ય શક્તિ છે એની ફલ આપવાની. અને એમાંથી વર્ગ બને તો ઘણા બધા અંશો ભેગા થયા, શક્તિ વધી. એવા અનંત વર્ગો ભેગા થયા તો એક વર્ગણા બની તો એની શક્તિ વધી. એવી અનંત વર્ગણાઓ ભેગી થઈ તો એક સ્પર્ધક બન્યો તો એની શક્તિ ઓર વધી. ફલ આપવાની શક્તિ જ્યારે એ વર્ગણા ઉદયમાં આવે છે, એક પરમાણુ કોઈ ઉદયમાં નથી આવતો. જ્યારે કર્મનો ઉદય ચાલે ત્યારે આવી બધી વર્ગણાઓ ઉદયમાં આવતી હોય છે. એટલે એનું ફલ આપવાની શક્તિ એ વખતે ઘણી વધારે હોય છે. તો આપણો મુખ્ય જે અનુભાગ શક્તિ જે છે ને એ અનુભાગ શક્તિને સમજવાનું છે. ખ્યાલ આવે ને? આગળ જે આખું પ્રકરણ ચાલશે ને એમાં તો આપણે જોઈએ કે દરેક કર્મ પ્રકૃતિ 8 કર્મ પ્રકૃતિ છે. તો દરેક કર્મ પ્રકૃતિની અંદર આવી અનંત અનંત વર્ગણાઓ હોય છે અને અનંત અનંત સ્પર્ધકો હોય છે. ખ્યાલ આવે ને? તો એ સ્પર્ધકો છે ને, તો હવે એની શક્તિનું માપ આપણે આગળ જે એનો યુઝ કરવા માંગીએ છીએ એના ઉપરથી આપણે બંધમાં 4 પ્રકાર હીનતા અધિકતા જોવા માંગીએ છીએ, અથવા મંદથી તીવ્ર બંધ થાય ને એક તો એ જોવા માંગીએ છીએ આપણે. ખ્યાલ આવે ને? તો એ આપણે કઈ રીતે અનંત સ્પર્ધકો કઈ દીધા તો એના ઉપરથી આપણે અલગ અલગ પ્રકારનો બંધ થાય છે. મંદ, તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ, એ બંધ આપણે કઈ રીતે નક્કી કરી શકીશું? તો એના માટે આપણે જે મંદ અનુભાગથી શરૂ કરો, સ્પર્ધક લો. પહેલો સ્પર્ધક જેમાં એકદમ એ બધા સ્પર્ધકોની કમ્પેરિઝનમાં મંદ અનુભાગ છે, બરાબર? એનાથી મંદથી વધારે તીવ્ર, પછી તીવ્રતર અને તીવ્રતમ, એવા 4 એને ભાગમાં વહેંચી દઈશું આપણે એ સ્પર્ધકોને. એટલે એના 4 સ્થાન બનાવી દઈશું. એના ઉપરથી 4 પ્રકારની શક્તિનું માપ નીકળશે આપણી પાસે. કે એક તો એકદમ મંદ શક્તિવાળા સ્પર્ધકો, એક તીવ્ર શક્તિવાળા સ્પર્ધકો, બરાબર? પછી એક તીવ્રતર શક્તિવાળા સ્પર્ધકો અને એક તીવ્રતમ શક્તિવાળા સ્પર્ધકો. એટલે ઉત્તરોત્તર શક્તિ વધે એવા 4 સ્થાન આપણે સ્પર્ધકોના બનાવ્યા. ખ્યાલ આવે ને? તો આ સ્પર્ધકોના 4 આપણે નામ બનાવ્યા. હવે એ નામ પ્રમાણે એની ઓળખાણ, આઈડેન્ટિટી કઈ રીતે આપીશું? તો એના માટે આપણે એની એક ઉપમા આપીશું.
કોઈ વસ્તુની પદાર્થની ઉપમા આપીશું કે એ પદાર્થની ઓળખાણ આપણે કરીશું ને, બરાબર, તો એમાં પણ એનો જે આપણે એની શક્તિ બતાવીશું ને એ મંદથી તીવ્ર તરફ હશે શક્તિ, ખ્યાલ આવે ને. તો એના ઉપરથી એની ઉપમા આપીને આ 4 સ્પર્ધકોને 4 નામ આપણે આપી દઈશું, 4 નામે 4 ઉપમા આપી દઈશું. તો સમજો કે આપણે 4 પદાર્થો લઈએ છીએ, આપણે 4 પદાર્થો લઈએ છીએ. એક લતા લઈએ છીએ, લતા. બીજો દારૂ લઈએ છીએ, દારૂ. ત્રીજો અસ્થિ લઈએ છીએ અને ચોથો સેલ લઈએ છીએ. 4 પદાર્થો લઈએ છીએ. હવે લતા એટલે સમજી લો, લતા એટલે વેલ આવે છે ને આપણી, જે આપણે વેલ હોય છે, સમજો કે શાકભાજીમાં આપણે ટીંડોળાની વેલ હોય, દ્રાક્ષનો વેલો હોય, એ વેલ હોય ને એકદમ નરમ હોય, નરમ હોય. અને પછી આપણે એ વેલ કે ઝાડ સુકાય તેનું લાકડું આવે, કાષ્ઠ. આ દારૂ છે ને, દારૂ એટલે કાષ્ઠ, લાકડું. એ આ વેલ નરમ છે, આ કઠણ છે. એના પછી અસ્થિ બોલ્યો હું, ત્રીજો પદાર્થ. તો એ લાકડા કરતાં અસ્થિ વધારે કઠણ છે, કડક છે, મતલબ ખ્યાલ આવે ને, સ્ટ્રોંગ છે. અને એના કરતાં શેલ એટલે પથ્થર થાય, એ એના કરતાં પણ વધારે સ્ટ્રોંગ છે, ખ્યાલ આવે ને. તો આ મંદથી તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ. મંદ વેલ, તીવ્ર આપણે લાકડું લઈશું, તીવ્રતરમાં આપણે અસ્થિ લઈશું અને તીવ્રતમમાં આપણે શેલ એટલે પથ્થર લઈશું. તો આ 4 પદાર્થોના 4 નામ છે. તો એ 4 પદાર્થોની ઉપમા આપણે આપીશું, ખ્યાલ આવે ને. એ ઉપમા આપણે 4 પ્રકારના જે સ્થાન કર્યા ને સ્પર્ધકના, એને આપીશું. કે સૌથી ઓછી મંદ અનુભાગ શક્તિવાળા છે ને એને આપણે હવે લતાથી, વેલ એટલે લતાથી ઓળખીશું. વેલને લતાથી ઓળખીશું. પછી એનાથી તીવ્ર અનુભાગવાળા હશે ને, એટલે વધારે અનુભાગ હશે, એને આપણે દારૂ એટલે કાષ્ઠ, લાકડાથી ઓળખીશું. એના કરતાં વધારે તીવ્રતા અનુભાગ શક્તિની હશે ને એને આપણે અસ્થિથી ઓળખીશું, અસ્થિ ભાગ. અને એનાથી પણ તીવ્રતમ એકદમ જેને કહેવાય ને કે અનુભાગની ફલદાન શક્તિ ઉત્કૃષ્ટ છે, એને આપણે શેલ ભાગથી ઓળખીશું. તો અનુભાગના 4 ભાગ કર્યા અને એના 4 નામ આપણે આપ્યા, ખ્યાલ આવે ને. તો હવે એ પ્રમાણે હવે આપણે એ સમજવાનું છે કે આપણી પાસે જે આ છે ને 4 ઘાતિયા કર્મ છે, જ્ઞાનાવરની, દર્શનાવરની, મોહની અને અંતરાય. એ 4 કર્મો છે ને એમાં પણ એ કર્મ પ્રકૃતિઓમાં એની તીવ્રતાની અપેક્ષાએ એમાં પણ આ 4 પ્રકારના અનુભાગના સ્પર્ધકોના સ્થાન હોય છે. સેલ, અસ્થિ, દારૂ અને લતા, એમ 4 અનુભાગોના એના સ્પર્ધકોના એના સ્થાન હોય છે. હવે આપણે આટલું સમજીને આપણે આનો ફાયદો શું કરીશું એ પ્રશ્ન થાય ને, કે આપણે આ જે સ્પર્ધકો છે એ સ્પર્ધકોની અનુભાગ શક્તિ છે એને 4 ભાગમાં વહેંચી લીધી આપણે, બરાબર છે. મંદ, તીવ્ર, તીવ્રતર અને તીવ્રતર. તો આનાથી આપણે જીનાગમમાં એનો ઉપયોગ શું કરવાનો છે એ હવે આપણે થોડી ચર્ચા કરીશું, ખ્યાલ આવે ને. તો જો જ્યારે પણ બંધ થાય ને, બંધ જીવને એના પરિણામોથી બંધ થાય, બરાબર છે. અને એ વખતે જે કર્મ પ્રકૃતિ બંધાય, તમે સમજો, કર્મ પ્રકૃતિ બંધાય, એ કર્મ પ્રકૃતિનો અનુભાગ બંધ પણ થાય, સ્થિતિ બંધ પણ થાય, પ્રકૃતિ બંધ થયો સાથે સ્થિતિ બંધ પણ થાય, ખ્યાલ આવે ને. અને અનુભાગ બંધ થાય. તો આપણે અનુભાગ સાથે સંબંધ છે અત્યારે આપણા પ્રકરણનો. તો એનો અનુભાગ બંધ થાય ને ત્યારે જ્યારે 4 સ્થાનોના જે સ્પર્ધકો છે ને એ બંધાય તો એ કર્મને ચતુર્સ્થાન બંધ કહેવાય. શું કહેવાય? ચતુર્સ્થાન બંધ. મતલબ એ સમયના પરિણામને નિમિત્તે, જીવના એ સમયના પરિણામના નિમિત્તથી જે કર્મ પ્રકૃતિ બંધાઈ 4 ઘાતિયા કર્મની, એ વખતે એ કર્મ પ્રકૃતિઓના અંદર જે સ્પર્ધકો આયા બધા બંધાવવા માટે, એ બી જે આખો જથ્થો આવ્યો એનો અનુભાગ જે છે એ અનુભાગના 4 સ્થાનનો વિચાર કરીએ તો 4 સ્થાન જો એમાં મોજૂદ છે તો એને ચતુર્સ્થાન બંધ કહેવાશે. એક વાત થઈ. હવે જ્યારે જીવને વિશુદ્ધ પરિણામ થાય છે, બરાબર છે, એ વિશુદ્ધ પરિણામ થાય ને એ વખતે સમજો કે જે અતિ તીવ્ર અનુભાગવાળી જે ઘાતી કર્મની પ્રકૃતિ હોય ને એ બંધાય નહીં. તો એ વખતે
ત્રિસ્થાનગત અથવા તો બીજી રીતે કહીશું આપણે સ્પર્ધકોના માધ્યમથી, તો સ્પર્ધકોના જે 4 સ્થાન હતા ને એમાંથી જે અતિ તીવ્ર સ્થાન હતું ને શેલવાળું એનું બંધ થતું નથી, તો ત્રિસ્થાન બંધ એટલે 3 ભાગવાળા સ્પર્ધકો બંધાશે. કયા કયા? લતાવાળા બંધાશે, દારૂવાળા બંધાશે અને અસ્થિવાળા બંધાશે. તો એવા બંધને અને શેલવાળા નહીં બંધાય તો એ ત્રિસ્થાન બંધ થયો એમ કહેવામાં આવશે. ખ્યાલ આવે ને? અને જ્યારે દ્વિસ્થાન બંધ થશે એ વખતે અસ્થિવાળું અનુભાગવાળો બંધ નહીં થાય, સમજ્યા ને? શેલવાળો નહીં થાય, અસ્થિવાળો નહીં થાય. તો હવે 2 રહ્યા, લતા અને દારૂ. તો એ બે અનુભાગવાળી જે શક્તિનું માપ છે ને એના સ્પર્ધકોનું, એવા સ્પર્ધકોનું બંધ થશે. તો એવા બંધને આપણે કહીશું દ્વિસ્થાન બંધ થયો. કયો બંધ થયો? દ્વિસ્થાન બંધ થયો. મતલબ આપણે બંધમાં આપણે ચતુસ્થાન બંધ, ત્રિસ્થાન બંધ અને દ્વિસ્થાન બંધ એવા આપણે બંધના માધ્યમથી એની તીવ્રતા મંદતાને આપણે સમજ્યા. હવે જુઓ, તો આ ઘાતીક્રમમાં આપણે જોયું. ખ્યાલ આવ્યો? તો એવા અઘાતીક્રમ પણ છે. અઘાતીક્રમ છે 4: નામ, આયુ, વેદની અને ગોત્ર. તો એ પ્રકૃતિઓનો પણ બંધ તો નિરંતર થાય છે. તો એમાં પણ તીવ્ર મંદ બધો બંધ તો થતો હોય કે ના હોય? તો એમાં પણ થશે. તો એમાં અઘાત્યા પ્રકૃતિમાં જો સમજો, ઘાત્યા ક્રમમાં તો બધી પાપ પ્રકૃતિઓ જ હતી. એ 4 મૂળ પ્રકૃતિ અને ઉત્તર 47 પ્રકૃતિ, એ બધી પ્રકૃતિઓ પાપ પ્રકૃતિઓ છે. ત્યારે અઘાત્યા ક્રમમાં એક ડિફરન્સ છે કે અઘાત્યા ક્રમમાં કોઈક તો પ્રશસ્ત પ્રકૃતિ છે એટલે એને પુણ્ય પ્રકૃતિ પણ કહી શકાય, અને કોઈ અપ્રશસ્ત પ્રકૃતિ છે એટલે એને પાપ પ્રકૃતિ પણ કહી શકાય. તો જીવ જે પરિણામ કરે છે સમયે સમયે એ વખતે પ્રશસ્ત પ્રકૃતિઓનો બંધ થાય છે અને અપ્રશસ્ત પ્રકૃતિનો બંધ થાય છે. હવે એમાં પણ આવા સ્થાન થશે ને એના અનુભાગના, એનું ફળ આપવાની શક્તિ, સ્થિતિ બંધ પણ થશે અને અનુભાગ બંધ પણ થશે. તો જે અનુભાગ બંધ આપણે સમજવો છે ને, તો એને પણ આપણે જોઈશું. તો આપણે પહેલા અઘાત્યા ક્રમમાં એક પ્રશસ્ત પ્રકૃતિની ચર્ચા કરીએ. પ્રશસ્ત પ્રકૃતિઓની, કે જ્યારે પ્રશસ્ત પ્રકૃતિઓ બંધાય ત્યારે એના જે 4 અનુભાગના સ્થાન છે તો એ કઈ રીતે એનું કામ કરે છે એ આપણે જોઈશું. ખ્યાલ આવે ને? તો જો, પ્રશસ્ત પ્રકૃતિઓમાં મંદ અનુભાગથી તીવ્ર અનુભાગવાળા સ્પર્ધકોના 4 સ્થાન, બરાબર, એના નામ અલગ છે. અને અપ્રશસ્ત પ્રકૃતિઓના પણ જે મનથી તીવ્ર તરફ જે 4 સ્થાન છે એના નામ અલગ છે. આપણે અત્યારે પ્રશસ્ત પ્રકૃતિની ચર્ચા કરીએ છીએ અને એને જે ઉપમા આપીશું ને 4 પ્રકારના સ્પર્ધકોને, એના 4 નામની ચર્ચા કરીશું. તો આમાં પણ આપણે 4 પદાર્થો લઈશું. તો જો એની અંદર મંદ અનુભાગથી તીવ્ર અનુભાગવાળા સ્પર્ધકોના 4 સ્થાન આ પ્રમાણે છે. એમાં આપણે લઈશું ગોળ, ખાંડ, શર્કરા એટલે ખડી સાકર આવે ને, ખરી સાકર જે ગાંગડાવાળી આવે છે ને એ શર્કરા, અને ચોથું લઈશું અમૃત. આ 4 પદાર્થો આપણે મૂક્યા. ખ્યાલ આવે ને? 4 પદાર્થો મૂક્યા કેમ કે પેલા સ્પર્ધકના પણ 4 સ્થાન છે ને એના અનુભાગની અપેક્ષાએ. તો તમે સમજો કે આમાં તમે જોશો ને તો ક્રમશઃ મીઠાશ છે આમાં બધામાં એક તો, અને મીઠાશ ક્રમથી જુઓ તો ઉત્તર વધતી જાય છે. સમજો કે ગોળ છે ને એમાં મીઠાશ છે, એના કરતા મીઠાશ જે ખાંડ છે એમાં વધારે હોય છે. અને ખાંડમાં જે મીઠાશ હોય ને એના કરતા શર્કરા જે આવે ને, ખડી સાકર, એની મીઠાશ વધારે છે, અને એના કરતા અમૃતની મીઠાશ વધારે છે. તો આ પ્રશસ્ત પ્રકૃતિઓમાં પણ અનુભાગ અર્થાત ફળ આપવાની શક્તિ છે ને, કે 4 જે અનુભાગના સ્થાન છે એમાં અધિક 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 એ રીતે હોય છે. આનાથી આની અધિક, આનાથી આની અધિક, એનાથી આની અધિક. તો હવે આમાં જ્યારે દ્વિસ્થાન બંધ થાય એવું કથન આવે ને કે ભાઈ પ્રશસ્ત પ્રકૃતિઓનું દ્વિસ્થાન બંધ થયું, તો દ્વિસ્થાન બંધમાં આપણે લઈશું ગોળ અને ખાંડવાળા સ્પર્ધકોનું બંધ થયું એમ સમજીશું. તો એનું ફળ પણ એ સ્પર્ધકોનો જે અનુભાગ શક્તિ છે એટલું મળશે. અને જ્યારે ચતુસ્થાનગત બંધ થયું એમ કહીશું ને, તો એ વખતે ચારેના અનુભાગ બંધાશે અને 4નું ફળ મળશે ને. તો એ વખતે આપણે ગોળ, ખાંડ, શર્કરા અને અમૃત
ચારે અનુભાગના જે સ્થાન છે એ ચારેનું બંધ થશે, ચતુસ્થાન બંધ કહીશું ત્યારે. એ જ પ્રમાણે આપણે અઘાતી ક્રમની અપ્રશસ્ત પ્રકૃતિની વાત કરીશું. તો એમાં પણ મંદથી તીવ્રતા તરફ જઈએ ને તો એના પણ અનુભાગ જે સ્પર્ધકો છે એના 4 સ્થાન છે. એના નામ અલગ છે પાછા. ઘાત્યાક્રમના નામ અલગ આવ્યા, અઘાત્યાક્રમમાં પ્રશસ્ત પ્રકૃતિના 4 નામ અલગ લીધા. હવે એ જ અઘાત્યાક્રમની અપ્રશસ્ત પ્રકૃતિના આપણે 4 નામ લઈશું. તો એક નિમ લઈએ, નિમ જે કડવો લીમડો આવે ને એ લીમડો. બીજા નંબરમાં કાંજી લઈશું, કાંજીર. ત્રીજા નંબરમાં વિષ લઈશું અને ચોથા નંબરમાં હલાહલ લઈશું. ખ્યાલ આવે ને? ત્યાં પેલી પુણ્ય પ્રકૃતિ હતું તો મીઠાશ લીધી હતી ચારે પદાર્થોને. એ પાપ પ્રકૃતિ છે ને અપ્રશસ્ત પ્રકૃતિ, તો અહીંયા કડવાશ લીધી છે. અહીંયા શું લીધું? કડવાશ લીધી છે. ખ્યાલ આવે ને? કડવા પદાર્થો લીધા, ચારે પદાર્થો. તો જો નિંબ છે ને એમાં કડવાશ હોય છે, પણ એના કરતા કાંજીર હોય એની કડવાશ વધારે હોય છે, એના કરતા વિષ કડવું વધારે હોય છે, અને એના કરતા હલાહલ હોય છે એ કડવું વધારે હોય છે, અને એનું ફળ પણ વધારે મળે છે. જેમ આપણે વિષ અને હલાહલની વાત કરીએ ને તો સમજો કોઈ વ્યક્તિ વિષ ભક્ષણ કરે ને તો વિષ ભક્ષણ કરે તરત ના મળી જાય, એને થોડો ટાઈમ મળે, હોસ્પિટલ વગેરે જઈ શકે છે, અને જો વિષ ઉતરી જાય તો બચી પણ જાય છે. પણ હલાહલ એવું છે કે જો એ જીભ ઉપર મૂકે તો મુક્તાની સાથે જ એનું શું થઈ જાય? મરણ થઈ જાય છે. મતલબ વિષનું ફળ અને હલાહલના ફળમાં ફરક પડ્યો ને તો એ કડવાશના માધ્યમથી સમજાવ્યો છે કે મનથી તીવ્ર, તીવ્રતર ને તીવ્રતમ, હલાહલમાં તીવ્રતમ બંધાયું, એનું ફળ બતાવ્યું. એ જ પ્રમાણે 4 અનુભાગ સ્થાન પણ આપણને બતાવ્યા. હવે એમાં પણ બંધ થશે તો સમજો કે એને સમજો એકદમ સંકલિષ્ટ પરિણામ ચાલી રહ્યા છે ખૂબ, તો ચતુસ્થાન બંધ થતું હોય છે. સમજો, બરાબર છે? આપણે એ પ્રકારના એના પરિણામ લઈએ તો ચતુસ્થાન બંધ થાય છે. હવે સમજો જીવ વિશુદ્ધ પરિણામ કરે, એના પરિણામોમાં વિશુદ્ધતા વધતી ગઈ અને ઉત્તરોત્તર વિશુદ્ધતા બી વધતી રહી, સમજો, બરાબર છે? તો એ વખતે શું થશે કે જે ચતુસ્થાન બંધ હતો એના બદલે દ્વિસ્થાન બંધ થશે. કયું બંધ થશે? દ્વિસ્થાન બંધ. એક વાત તો નવો બંધ દ્વિસ્થાન બંધ થશે, એક વાત. અને પૂર્વે જે પેલો ચતુસ્થાન બંધ કરેલો હતો ને એનો અનુભાગ વધારે વાળું બધું, ચતુસ્થાનમાં તો બધું આવી ગયું ને મંદથી તીવ્રતમ સુધીનું, તો એની પણ પ્રકૃતિઓનો જે અનુભાગ છે ને સ્પર્ધકોનો અનુભાગ એ ઘટતો ઘટતો દ્વિસ્થાન જેટલો થઈ જશે. એટલે જેટલા પણ સ્પર્ધકો છે 4 સ્થાન વાળા હતા એ બધા 2 સ્થાન વાળા થઈ જશે. ખ્યાલ આવે? નિમ અને કાંજીર બનીને રહી જશે. એટલે એની અંદર જે વિષ ને હલાહલનું જે સ્પર્ધકોનું અનુભાગ શક્તિ હતી ને એ હીણી થઈ જશે અને એ નિમ ને કાંજીર જેવી થઈ જશે. એટલે નવો બંધ પણ દ્વિસ્થાનગત બંધ થશે અને જૂના જે ચતુસ્થાન ગત બંધ હતો ને એ પણ ઘટીને દ્વિસ્થાન જેવો થઈ જશે. તો એ પ્રમાણે આપણે આ કર્મ પ્રકૃતિઓની ચર્ચા કરી. હવે આપણે જે મૂળ ચર્ચા કરવી છે ક્ષયોક્ષમ કોને કહે છે અને ક્ષય કોને કહે છે એ પ્રકરણમાં, બરાબર? તો હવે એમાં આપણે ઘાતીક્રમને ટચ કરવાના છે, કારણ કે જીવની સાથે સંબંધ બતાવો છે ને. 4 અઘાત્યા ક્રમનો સંબંધ જીવની સાથે નથી, એનો 12 જળ સંયોગો, શરીર આદિ બીજા સંયોગો સાથે છે, પણ 4 ઘાતી ક્રમનો સંબંધ જીવના સ્વભાવ સાથે છે. ખ્યાલ આવે ને? જીવ સાથે સંબંધ રાખે છે. એટલે હવે આપણે અઘાત્યા ક્રમની એક જાણકારી આપણે લઈ લીધી, પ્રશસ્ત પ્રકૃતિ અને અપ્રશસ્ત પ્રકૃતિ. હવે આપણે ઘાત્યા ક્રમમાં પાછા આવી જઈશું, બરાબર છે? તો આપણે જોયું કે ઘાત્યા ક્રમ છે ને, ઘાતીક્રમ 4 મૂળ પ્રકૃતિ છે, મૂળ 4 પ્રકૃતિ છે. તો એના આપણે 2 ભાગ કહીએ છીએ, દેશઘાતી અને સર્વઘાતી એવું નામ આપીએ છીએ, દેશઘાતી અને સર્વઘાતી. તો જો આ અઘાત્યા ક્રમમાં આવા ભેદ નહીં પડે, કેમ કે પાછળ ઘાતી શબ્દ છે ને, તો ઘાતી શબ્દ એટલે જીવને જે જીવની સાથે એના સ્વભાવને પર્યાયમાં પ્રગટ નહીં થવા દેવું એ ઘાત છે. તો જીવની સાથે સંબંધ રાખે એટલે ઘાતી શબ્દ એટલે પડ્યો છે, દેશ ઘાતી સર્વઘાતી. એટલે ઘાતીનો અર્થ સમજ્યા કે એ ઘાતીય ક્રમ લેવાના છે, બરાબર છે, જે જીવના સાથે સંબંધ રાખે છે. અને દેશ અને સર્વ એનો અર્થ એવો કરવાનો છે કે આ જે 4 પ્રકૃતિઓ છે ને, મૂળ પ્રકૃતિ, એની ઉત્તર પ્રકૃતિઓ લઈએ તો 4 ની 47 થઈ જાય, 47. તો એમાં અમુક પ્રકૃતિઓ તો એવી છે કે એનો જે ઉદય આવે અને એનું ફળ મળે ને, એનું ફળ મળે તો જીવના એ જે તે પ્રકાર સાથે સંબંધ રાખે ને જીવનો,
એનો સર્વથા ઘાત થઈ જાય, એટલે એને સર્વઘાતી છે. સર્વ પ્રકારે અનુજીવનો ઘાત કરે, એની પરિભાષા આપણે જોઈ હતી ગઈકાલે, ખ્યાલ આવે ને. અને જે દેશઘાતી એટલે થોડું ઘાત કરે, ખ્યાલ આવે ને. એટલે દેશઘાતી ને સર્વઘાતી આવા પ્રકૃતિના ભેદ છે, પ્રકૃતિઓમાં પહેલા, ખ્યાલ આવે ને. તો સમજો કે આપણે જ્ઞાનાવરણી ક્રમની વાત કરીએ ને, જ્ઞાનાવરણી ક્રમ, તો એના 5 ઉત્તર પ્રકૃતિ છે. એમાં દેશઘાતી ને સર્વઘાતી આપણે ઉતારવું પડશે, ખ્યાલ આવે ને. તો સમજો કે જ્ઞાનાવરણી કર્મમાં 5 પ્રકૃતિઓ છે ને, ઉત્તર પ્રકૃતિ. એના નામ આપણે પહેલા લઈ લઈએ. મતિ જ્ઞાનાવરણી, શુદ્ધ જ્ઞાનાવરણી, અવધિ જ્ઞાનાવરણીય, મનપ્રિય જ્ઞાનાવરણી ને કેવલ જ્ઞાનાવરણી. આ 5 પ્રકૃતિ થઈ, ઉત્તર પ્રકૃતિ થઈ. એમાં દેશઘાતી ને સર્વઘાતી પ્રકૃતિને આપણે ઓળખાણ કરવી પડશે, ખ્યાલ આવે ને. તો જે કેવળ જ્ઞાનાવરણીય જે કર્મ પ્રકૃતિ છે ને, એને સર્વઘાતી પ્રકૃતિ કહેવાય છે. અને બાકીની 4 છે, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાનાવરણી, અવધિ જ્ઞાનાવરણી, કેવળ જ્ઞાનાવરણીય, એ 4ને દેશઘાતી કર્મ પ્રકૃતિ કહેવાય છે. બરાબર છે. આ કર્મ પ્રકૃતિની ચર્ચા કરી, દેશઘાતી કર્મ પ્રકૃતિ અને સર્વઘાતી પ્રકૃતિ. હવે જો આ કોમન શબ્દ આવશે, સ્પર્ધકોમાં આવશે કે દેશઘાતી સ્પર્ધક ને સર્વઘાતી સ્પર્ધક. તો સ્પર્ધક અલગ અને કર્મ પ્રકૃતિ અલગ. કર્મ પ્રકૃતિ તો જે આ પ્રકૃતિઓ છે 47, એમાં ભેદ બતાવે છે. અને એના સ્પર્ધકો તો 4 સ્થાનવાળા છે ને, એના ઉપરથી દેશઘાતી ને સર્વઘાતી સ્પર્ધકો નક્કી થશે, એની ફળ આપવાની શક્તિના આધારે, ખ્યાલ આવે ને. એટલે જ્યારે દેશઘાતી બોલવામાં આવે ને, તો પાછળ પ્રકૃતિ બોલાય છે કે સ્પર્ધક બોલાય છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. એ રીતે સર્વઘાતી બોલવામાં આવે તો પાછળ પ્રકૃતિની ચર્ચા છે કે એના સ્પર્ધકની એટલે ફલદાન શક્તિની ચર્ચા છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું, ખ્યાલ આવે ને. તો સમજો કે એ રીતે આપણે જોઈએ ને, તો આપણે જ્ઞાનાવરણીમાં પહેલા સર્વઘાતી જોઈ લે. જ્ઞાનાવરણી ક્રમમાં 1 છે, દર્શનાવરણીકરણમાં 6 છે, મોહની ક્રમમાં દર્શન મોહનીમાં 2 છે, ચારિત્ર મોહનીમાં 12 છે. તો 12 2 14 ને 15 ને 6 21 કર્મ પ્રકૃતિઓ જે છે, કર્મ પ્રકૃતિઓ એ સર્વઘાતી છે. અને આ બાજુ જ્ઞાનાવરણીની 4, દર્શનાવરણીની 3, દર્શન મોહનીની 1, ચારિત્ર મોહનીની 13 અને અંતરાયની તો 5 દેશઘાતી છે. એટલે આ જે પ્રકૃતિઓ છે 26 છે. દેશઘાતી પ્રકૃતિ 26 છે અને સર્વઘાતી પ્રકૃતિ 21 છે. આ કર્મ પ્રકૃતિની ચર્ચા ચાલે છે. એના નામ સર્વઘાતી ને દેશઘાતી આપ્યા કે એ પ્રકૃતિના ઉદયમાં સર્વ પ્રકારે ઘાત થાય તો એ સર્વઘાતી પ્રકૃતિ, અને જે થોડો ઘાત થાય તો એને દેશઘાતી પ્રકૃતિ કીધી. હવે આપણે થોડું પ્રકરણમાં બીજી રીતે આગળ જઈશું, બરાબર છે. હવે જો તમારે આ જ વસ્તુ જે છે ને, જે પ્રકૃતિમાં 2 ભેદ પાડે ને, દેશઘાતી પ્રકૃતિ ને સર્વઘાતી પ્રકૃતિ, એમ સ્પર્ધકના જે 4 સ્થાન છે ને, એ 4 સ્થાનમાંથી આપણે 2 કરવાના છે. કેટલા કરવાના છે? 2 કરવાના છે. એમાં એકને નામ આપીશું સર્વઘાતી સ્પર્ધક અને બીજાને આપીશું દેશઘાતી સ્પર્ધક, ખ્યાલ આવે ને. સર્વઘાતી સ્પર્ધક અને દેશઘાતી સ્પર્ધક. પેલામાં આપણે પ્રકૃતિમાં ભેદ પાડે, સર્વઘાતી કર્મ પ્રકૃતિ અને દેશઘાતી કર્મ પ્રકૃતિ. હવે જે સ્પર્ધકોના 4 સ્થાન છે ને, એ 4માંથી આપણે 2 કરીશું, સ્પર્ધકોને 2 વિભાગ વહેંચી દઈશું. એકને તો કહીશું સર્વઘાતી સ્પર્ધક અને બીજાને કહીશું આપણે દેશઘાતી સ્પર્ધક. તો એ 4 સ્થાનમાંથી 2 કેવી રીતે થાય છે એની આપણે ચર્ચા કરવી પડશે, ખ્યાલ આવે ને. તો ફરી પાછા આપણે ગાત્યાક્રમના 4 સ્થાન હતા, એ 4 સ્થાનને જે નામ ઉપમા આપી હતી એ નામ યાદ કરવા પડશે. એ નામ છે, આપણે ઉપરથી નીચે આવીશું. તો શેલ, અસ્થિ, દારૂ અને લતા, આ 4 સ્થાન છે ને, સ્પર્ધકોના 4 સ્થાન છે એના અનુભાગ શક્તિના હિસાબે. આટલું યાદ રાખો. હવે એક ચર્ચા આપણે પહેલા એ કરી લઈએ એના 2 વિભાગ કરતા પહેલા, કે આ દારૂ છે ને, દારૂ એટલે કાષ્ઠ લાકડા જેવું, એમાં તમારે એના 2 પાર્ટ પાડવાના છે. પહેલા 2 પાર્ટ પાડવાના છે. એટલે એ દારૂના જેટલા સ્પર્ધકો હોય ને, એમાં બહુભાગ ને એક ભાગ, બહુભાગ એક બાજુ રાખવાનો ને એક ભાગ એક બાજુ રાખવાનો. તો તમે કહો છો આવું કેવી રીતે તમે બહુભાગ ને એક ભાગ એવું? તો આ સમજવાનું છે, બહુભાગ ને એક ભાગ, બરાબર. કે જેટલા પણ દારૂના સ્પર્ધકોનો બંધ થાય ને, દારૂવાળા સ્પર્ધકોનો જયારે બંધ થયો હોય ને, એટલી અનુભાગ શક્તિનો, તારે સમજો કે ઉદાહરણ તરીકે લઈએ છીએ આપણે
કે 1000 દારૂના સ્પર્ધકો છે. કેટલા? 1000 દારૂના સ્પર્ધકો છે. બરાબર. તો એમાં આપણે બહુભાગને એક ભાગ કઈ રીતે કરીશું? તો સમજો કે 1000 ને આપણે 10 વડે ભાગીશું. બરાબર છે. તો 1000 ને 10 વડે ભાગીશું તો કેટલા આવશે? 100 આવશે. સંખ્યા આપણી 100. બરાબર છે. તો 100 સંખ્યા આવી અને 900 આ બાજુ રહ્યા. બરાબર છે. તો જે 900 છે એ બહુ ભાગ થશે અને 100 છે એ એક ભાગ થશે. એટલે જ્યારે હવે આપણે આ 4 સ્થાનોમાં દેશગાતી ને સર્વગાતીની વહેંચણી કરીશું ને, એ વખતે કોઈ વખતે બહુ ભાગ લઈશું અને કોઈમાં એક ભાગ લઈશું. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ખ્યાલ આવે ને? તો જો હવે તમે સમજો કે જે 4, હવે ફરી બોલું છું, શેલ, અસ્થિ, દારૂ ને લતા, એ જે 4 સ્પર્ધક છે ને, 4 સ્પર્ધક, એમાંથી હવે જુઓ, આપણે દેશગાતી અને સર્વગાતી 2 ભાગ પડવા છે. તો શેલવાળા સ્પર્ધકો છે ને એક બાજુ રાખો, એક ગ્રુપમાં. એની જોડે અસ્થિવાળા પણ એક ગ્રુપમાં રાખો. બરાબર છે. અને દારૂ આવે ને 3જા નંબરમાં, એનો બહુ ભાગ એક બાજુ રાખો. બરાબર. એટલે 4માંથી આપણે 5 ભાગ કર્યા છે. આમ તો 4 સ્થાન હતા, એના બદલે આપણી પાસે કેટલા સ્થાન થઈ ગયા? 5 સ્થાન થઈ ગયા. 5 સ્થાન થઈ ગયા ને. ફરી આટલી વસ્તુ ફરી રિપીટ કરું. એક તો શેલ એમનું એમ રહ્યું, અસ્થિ એમનું એમ રહ્યું, પછી દારૂનો બહુ ભાગ, દારૂનો એક ભાગ અને લતા, આ 5 ભાગ થઈ ગયા. તો હવે આપણે એને 2 વિભાગ કરવા છે સ્પર્ધકોના. તો સર્વગાતી સ્પર્ધક ને દેશગાતી સ્પર્ધક. તો આ શેલ છે ને, હવે સર્વગાતીનું પહેલા આપણે માપ કાઢીએ છીએ, સર્વગાતીનો વિભાગ લઈએ. તો આ શેલ સર્વગાતીમાં આવશે, અસ્થિ સર્વગાતીમાં આવશે અને આ જે દારૂનો બહુ ભાગ છે ને એ સર્વગાતીમાં આવશે. તો આટલા સ્પર્ધકો જે હશે ને એને સર્વગાતી સ્પર્ધક કહેવાશે. અને હવે દારૂનો એક ભાગ રહ્યો અને લતાના તો બધા જેટલા પણ સ્પર્ધકો હોય ને એના અનુભાગ બધા દેશગાતી જ હોય. એમાં ક્યારે સર્વગાતી સ્પર્ધક હોતો નથી. ખ્યાલ આવે ને? તો આ જે દારૂનો એક ભાગ અને લતા, એ બધી જેટલા સ્પર્ધકો છે એ બધા દેશગાતી સ્પર્ધક કહેવાશે. આટલું ક્લિયર થઈ ગયું? ફરી એકવાર રિપીટ કરું છું કારણ કે આ અગત્યનો પોઈન્ટ છે. ખ્યાલ આવે ને? તો જો, એક તો પહેલા સર્વગાતીની ચર્ચા કરું છું. આપણે 4 સ્થાનમાંથી 5 સ્થાન કર્યા. એમાં આ શેલ, અસ્થિ, બરાબર, અને દારૂનો બહુ ભાગ, એટલું તો સર્વગાતી સ્પર્ધકો. એટલા સ્પર્ધકોને શું નામ આપીશું? સર્વગાતી સ્પર્ધક કહીશું. અને હવે દારૂનો એક ભાગ અને લતાના જેટલા સ્પર્ધકો એ બધા 2 દેશગાતી નામ આપીશું. એટલે આપણી પાસે સ્પર્ધકના 2 ભાગ થઈ ગયા. પહેલા આપણે પ્રકૃતિઓના 2 ભાગ કર્યા કે જે 47 પ્રકૃતિ, તેમાંથી સર્વગાતી પ્રકૃતિ કેટલી અને દેશગાતી પ્રકૃતિ કેટલી. હવે દરેક પ્રકૃતિમાં જે એના સ્પર્ધકો છે એ સ્પર્ધકોના 2 ભાગ પડ્યા. એમાંથી દેશગાતી સ્પર્ધકો અને સર્વગાતી સ્પર્ધકો. ખ્યાલ આવે ને? હવે જેવા સ્પર્ધકો છે, જે પ્રકૃતિમાં જે વખતે જેવા સ્પર્ધકનો ઉદય હોય એવું એ પ્રકૃતિનું ફોર્મલ છે. તમારે આટલું યાદ રાખવાનું. આ આપણે શીખવા માંગીએ છીએ. ખ્યાલ આવે ને? કારણ કે પ્રયોગક્ષમમાં આ બધા શબ્દોનો પ્રયોગ થયેલો છે કે દેશગાતી સ્પર્ધકને સર્વગાતી સ્પર્ધકનું બધું યુઝ થયું છે. એટલે આપણે એને સમજવાની જરૂર આપણે એટલા માટે પડી. હવે સમજો કે આપણે જ્ઞાનાવરણી ક્રમમાં સમજીએ છીએ આપણે. બરાબર છે? જે 4 ગાતિયા ક્રમ છે એમાં જ્ઞાનાવરણી ક્રમમાં જ્ઞાન, જીવના જ્ઞાન ગુણ સાથે સંબંધ છે. બરાબર છે? તો આ બાજુ જ્ઞાનની 5 પર્યાયો છે. કેટલી પર્યાયો છે? 5. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય અને કેવળ જ્ઞાન. અને આ બાજુ જ્ઞાનાવરણી ક્રમની પણ 5 પ્રકૃતિ છે. મતિ જ્ઞાનાવરણીય, શુદ્ધ જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, મનપર્ય જ્ઞાનાવરણી અને કેવળ જ્ઞાનાવરણી ક્રમ. તો આ બાજુ 5 પર્યાયો છે જીવની અને આ બાજુ 5 ક્રમની પ્રકૃતિ છે. બરાબર છે? તો હવે આ જ્ઞાનની પર્યાયોને હમણાં બાજુમાં રાખ્યા છે. હવે આ કર્મ પ્રકૃતિ છે ને, એ કર્મ પ્રકૃતિના આપણે 2 ભાગ કર્યા હતા, દેશગાતી ને સર્વગાતી. બરાબર છે? તો હવે તમે સમજો કે કેવળ જ્ઞાનાવરણની કર્મ પ્રકૃતિ છે ને એ સર્વઘાતી કર્મ પ્રકૃતિ છે. અને પેલી 4 પ્રકૃતિઓ રહી ને, મતિ જ્ઞાનાવરણીય, શુદ્ધ જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય અને મનપ્રિય જ્ઞાન, એ દેશગાતી પ્રકૃતિઓ છે. પહેલા આટલો ભાગ થઈ ગયો તમારો, આટલા 2 પાઠ પડી ગયા. હવે તમે સમજો. હવે જે આ કેવળ જ્ઞાનાવરણની કર્મ છે ને, કર્મ પ્રકૃતિ, એ સર્વઘાતી છે. પણ એનો સંબંધ જે જીવની 5 પર્યાયો લીધી હતી ને આપણે, એમાંથી કેવળ જ્ઞાનાવરણની કર્મ પ્રકૃતિનો સંબંધ જીવની કેવળ જ્ઞાન પર્યાય સાથે છે. બસ એટલું તમારે યાદ રાખવાનું.
એટલે આ જે છદ્મસ અવસ્થા હોય ને, જ્યાં સુધી છદ્મસ અવસ્થા એટલે જ્યાં સુધી આપણને કેવળ જ્ઞાન ન થાય, અરિહંત દશા ના આવે ત્યાં સુધીની દશા જે છે ને, અધૂરા જ્ઞાનવાળી દશા, ત્યાં સુધી આ સર્વઘાતી કર્મ પ્રકૃતિ છે ને, કેવળ જ્ઞાનાવરણની કર્મ પ્રકૃતિ, એનો ઉદય ચાલે. હવે તમે કહેશો એનો ઉદય ચાલે તો એ તો સર્વઘાતી છે, તો જ્ઞાન ગુણ અનુજીવી ગુણનો ઘાત થઈ જાય. તો કે જો એ ફક્ત ને ફક્ત કેવળ જ્ઞાનાવરણની કર્મ છે, કર્મ પ્રકૃતિ છે, એ જે જ્ઞાન ગુણની કેવળ જ્ઞાનની પર્યાય છે એની સાથે સંબંધ રાખે છે. એટલે જ્યારે આ પ્રકૃતિનો ઉદય હોય તો કેવળ જ્ઞાન નહીં હોય તમને, બસ. બાકી જે મતિ શુદ્ધ જ્ઞાન વગેરે છે એનો ક્ષયોક્ષમ તો ચાલુ ને ચાલુ રહે, એની સાથે એને કોઈ રિલેશન નથી. એ ફક્ત બાધા કોને પહોંચાડે? એનો ઉદય હોય એ સર્વઘાતી પ્રકૃતિનો હોય તો કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ ના થાય, અને જ્યારે એનો ક્ષય થશે પુરુષાર્થપૂર્વક ત્યારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થશે. બરાબર છે? એ વખતે તો જ્ઞાનાવરણની કર્મની પાંચે પ્રકૃતિનો શું થઈ જશે? ક્ષય થઈ જશે. ખ્યાલ આવે? તો જો હવે આ એક આપણે સમજ્યા. હવે આ બાજુ આપણે આવીએ છીએ. બરાબર છે? જો હવે એક ટર્નિંગ પોઈન્ટ આવે છે કે આપણે સર્વઘાતી પ્રકૃતિ લીધી કેવળ જ્ઞાનાવરણની કર્મ, અને એના સ્પર્ધક એની અંદર જે છે ને એ સર્વઘાતી સ્પર્ધક છે. કયા? સર્વઘાતી સ્પર્ધક. તો સર્વઘાતી સ્પર્ધકનો અનુભાગ એવો છે કે અનુજીવીનો ઘાત કરે, પણ એમાં ફક્ત એનો સંબંધ કેવળ જ્ઞાનની પર્યાય સાથે છે, એટલે કેવળ જ્ઞાન ઉત્પન્ન થવા દેતું નથી એનો ઉદય. હવે આ બાજુ એક દેશઘાતી પ્રકૃતિ લઈશું તો એ ચાર છે આપણી જોડે: મતિ જ્ઞાનાવરણની, શુદ્ધ જ્ઞાનાવરણની, અવધિ જ્ઞાન અને મન પર્યાય. એ ચારે પ્રકૃતિ દેશઘાતી પ્રકૃતિ છે. હવે એની એ પ્રકૃતિઓના જે સ્પર્ધકો હોય ને, એ સ્પર્ધકો બંને પ્રકારના છે એની અંદર. એ ચારે ચાર સમજો, મતિ જ્ઞાનાવરણની કર્મ લઈએ તો મતિ જ્ઞાનાવરણ કર્મ પ્રકૃતિ દેશ પ્રકૃતિ છે, દેશઘાતી પ્રકૃતિ છે, પણ એના સ્પર્ધકો છે ને એની પાસે એ બંને પ્રકારના છે. સ્પર્ધકો એની ફળ આપવાની શક્તિ હોય ને, તો એ સ્પર્ધકો બંને પ્રકારના છે. તો એમાં સર્વઘાતી સ્પર્ધક પણ છે અને દેશઘાતી સ્પર્ધક પણ છે. મતિ જ્ઞાનાવરણની કર્મ એ રીતે મતિ, શ્રુત, અવધિ, મન, પર્યાય ચારેમાં સમજી લેવું. તમે સમજ્યા ને? તો હવે જો, હવે આપણે આના ઉપરથી આટલું તમે એક મગજમાં ઉતારી દો કે મૂળ પ્રકૃતિ જે સર્વઘાતી કર્મ પ્રકૃતિ હતી એની અંદર બધા સ્પર્ધકો સર્વઘાતીના હતા. બરાબર છે? પણ એ જે કેવળ જ્ઞાનાવરણની કર્મ પ્રકૃતિ સર્વઘાતી છે, એ જીવની કેવળ જ્ઞાન પર્યાયનો એનો ઉદય હોય તો એ ઘાત થાય છે, એ પ્રગટ થતું નથી. અને આ બાજુ જે દેશઘાતી પ્રકૃતિ છે એની અંદર એના સ્પર્ધકો બંને પ્રકારના છે, સર્વઘાતી સ્પર્ધકો પણ છે અને દેશઘાતી સ્પર્ધકો છે. બરાબર છે? હવે જો, હવે આપણે જે મતિ જ્ઞાનાવરણ છે ને, મતિ જ્ઞાનાવરણ એનો ક્ષયોક્ષમ સમજીએ મતિ જ્ઞાનાવરણની ક્રમનો. બરાબર છે? મતિ જ્ઞાનાવરણ એક તો દેશઘાતી પ્રકૃતિ છે, આ પ્રકૃતિની ચર્ચા થઈ. બરાબર? હવે એના સ્પર્ધકોની ચર્ચા કરીશું. તો એની અંદર જે બંને પ્રકારના સ્પર્ધકો છે ને, સર્વઘાતી સ્પર્ધક ને દેશઘાતી સ્પર્ધક, એમાં જે સર્વઘાતી સ્પર્ધકો છે એનો કદી ઉદય હોતો નથી. હવે વિચારો તમે કે આ એના સર્વઘાતી સ્પર્ધકનો ઉદય આવે તો શું થઈ જાય? તમે સમજાય ને? જીવમાં આ જે છેલ્લું મતિ જ્ઞાન હોય છે ને, કેવળ જ્ઞાન તો છે નહીં આપણી પાસે, મતિ શુદ્ધ જ્ઞાન છે. હવે એની સર્વઘાતીનો ઉદય હોય તો મતિ જ્ઞાન પણ ચાલ્યું જાય, તો જ્ઞાન રહિત બની જઈએ. ખ્યાલ આવે ને? એટલે જો ફરી વાંચીશું આપણે, મતિ જ્ઞાનાવરણીય એ દેશઘાતી કર્મ પ્રકૃતિ છે. એના જે સર્વઘાતી સ્પર્ધકો હોય ને એનો કદી ઉદય હોતો નથી. એક વાત. બરાબર? તો પછી ઉદય શાનો હોય? તો હંમેશા એના દેશઘાતી સ્પર્ધકોનો જ ઉદય હોય છે. સમજો, જો સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય થાય ને તો જીવ પર્યાયમાં સર્વથી જ્ઞાન રહિત બની જાય, અચેતન બની જાય. પણ એવું કદાપી થતું નથી. આજ સુધી એવું બન્યું નથી કે જીવ જીવ મટીને અજીવ જળ બની ગયો હોય. ખ્યાલ આવે ને? હવે આટલું સમજ્યા પછી આપણે એનો ક્ષયોક્ષમ સમજવાનું છે. બરાબર? એટલે આપણે ઘણી વખત સાંભળ્યું હોય છે ને કે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન ને મનોપર્યાય જ્ઞાન એક ક્ષયોક્ષમ જ્ઞાન છે અને કેવળ જ્ઞાન એક ક્ષાયિક જ્ઞાન છે. આપણે એ સાંભળેલું છે ને? તો એમાં એના પ્રતિપક્ષી કર્મનો ક્ષયોક્ષમ જોવા મળે છે. મતિ, શ્રુત, અવધિ અને મનપર્યાય જ્ઞાન એ એક ક્ષયોક્ષમ જ્ઞાન છે. તો એના જે પ્રતિપક્ષી કર્મની જે ચાર પ્રકૃતિઓ છે એનો ત્યાં શું જોવા મળે છે? ક્ષયોક્ષમ જોવા મળે છે. તો આપણે ફક્ત મતિ જ્ઞાનાવરણ કર્મ મતિ જ્ઞાન સાથે સંબંધ રાખે છે. તો મતિ જ્ઞાન અને મતિ જ્ઞાનાવરણની કર્મનું આપણે
સંબંધ જોઈશું આપણે, બરાબર છે. તો ક્ષયોક્ષમની વ્યાખ્યામાં આપણે આને ગોઠવીશું, ફિટ કરીશું, જો ને. તો જો ક્ષયોક્ષમની વ્યાખ્યા આ પ્રમાણે છે. પહેલા, વર્તમાનકાલીન સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, એક વાત, બરાબર. બીજી વાત, અને વર્તમાનકાલીન દેશઘાતી સ્પર્ધકોનો ઉદય, જે આપણે આગળ જોયું. પેલાનો તો ઉદય હોતો જ નથી, એટલે એનો લીધો ઉદયાભાવી ક્ષય લીધો, અને દેશઘાતીનો શું લીધો? ઉદય. અને જે સર્વઘાતી સ્પર્ધકો છે ને ભવિષ્યકાલીન, એનો સદઅવસ્થારૂપ ઉપશમ. 3 વસ્તુ લીધી. ફરી બોલું છું. વર્તમાનકાલીન આ મતિ જ્ઞાનાવરણી ક્રમની વાત કરીએ છીએ, તો આપણે એવી રીતે વાંચીશું: મતિ જ્ઞાનાવરણી ક્રમના વર્તમાનકાલીન સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, એક વાત. અને ભવિષ્યકાલીન તે જ સ્પર્ધકોનો સદઅવસ્થારૂપ ઉપશમ, 2 વાત થઈ. અને વર્તમાનકાલીન દેશઘાતી સ્પર્ધકોનો ઉદય, બસ કર્મોની આ 3 અવસ્થાઓ થઈ, એને કહેવાય ક્ષયોક્ષમ કહેવાય. એને શું કહેવાય? ક્ષયોક્ષમ કહેવાય. સમજો. હવે તમને થોડું આ સર્વઘાતી સ્પર્ધક ને દેશઘાતી સ્પર્ધક એ બધું તમને થોડો ખ્યાલ આવ્યો હશે. હવે જો, હવે આપણે જે વર્તમાનકાલીન સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય લીધો છે ને, તો આપણે એનો અર્થ સમજીશું. ઉદયાભાવી ક્ષય એ આપણો ગઈકાલે 273 નંબરનો છેલ્લો પ્રશ્ન હતો. ઉદયાભાવી ક્ષયનો અર્થ ખ્યાલ આવે ને? તો જો શું કહે છે, વર્તમાન સમયમાં સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય ન થવો એ જ એનો ક્ષય કહેવામાં આવે છે. એનો ઉદય ન થવો એટલે એને શું કહી દીધું? ક્ષય કહી દીધું. ખ્યાલ આવે ને? એને કહેવાય ઉદયાભાવી ક્ષય, અથવા ઉદય ક્ષય એમ પણ કહેવામાં આવે છે. અહીં ક્ષયનો અર્થ સત્તામાંથી નાશ થવો એવું નથી. કાલે જે 265 નંબરનો પ્રશ્ન હતો ને, પહેલો પ્રશ્ન, કે ક્ષય કોને કહે છે? તો કર્મોનો આત્માથી આત્યંતિક નિવૃત્તિ, એને ક્ષય કહે છે. એવા ક્ષયની અહીંયા વાત નથી. ખ્યાલ? એવા ક્ષયની અહીંયા વાત નથી. અહીંયા તો સત્તા છે, એની સત્તા છે, બરાબર છે, પણ એ વખતે ઉદય નથી આવતા, બસ. તો એવો ક્ષય અહીંયા લીધો છે. ખ્યાલ? એનું ફળ નથી મળતું, ઉદય નથી આવતા. તો અને ભવિષ્યમાં તે સ્પર્ધકો વિદ્વાન છે, કેમ કે અત્યારે ઉદયમાં ના આવ્યા, બરાબર. ક્ષયોક્ષમ તો ચાલુ ને ચાલુ છે. તો આગળ જઈશું, ભવિષ્યમાં પણ આપણને જ્ઞાનનું ક્ષયોક્ષમ તો બન્યું રહે છે. તો એ સર્વઘાતી સ્પર્ધકો તો ભવિષ્યમાં ભાઈ ઉદયમાં નથી આવવાના, કારણ કે એ ઉદયમાં આવે તો જ્ઞાનનો જ અભાવ થઈ જાય. તો શું કહે છે? ભવિષ્યકાલીન એ જે છે ને એ સત્તામાં પડ્યા છે ને, પણ એ ભવિષ્યમાં એ સ્પર્ધકો વિદ્વાન તો છે, સત્તામાં છે, પણ એ સર્વઘાતી રૂપે કદી ઉદયમાં નહીં આવે. બસ એ ત્યાંના ત્યાં જ રહેશે. તમે જેમ આગળ વધતા જશો ને, એ કર્મો જ્યાં સુધી સ્થિતિ પૂરી નથી ને ત્યાં સુધી ભવિષ્યમાં પડ્યા રહેશે. ત્યાં પડ્યા છે તો ભવિષ્યમાં પણ એની સત્તા જોવામાં આવશે. ક્યાં સુધી? એની સ્થિતિ પૂરી ના થાય ત્યાં સુધી. તો પછી તમે કહો સ્થિતિ પૂરી થાય પછી ઉદયમાં આવે તો જ્ઞાનનો અભાવ ના થઈ જાય? તો કે જો એ સર્વઘાતી સ્પર્ધક છે ને, સર્વઘાતી સ્પર્ધક, તો એનું જે એની અનુભાગ શક્તિ છે ને સર્વઘાતી રૂપે, એ શક્તિ ધીરે ધીરે હીન થતી જાય. ખ્યાલ આવે ને? અને એ હીન થતી એની શક્તિ છેલ્લા 2 છે ને, દારૂ ને લતા, એટલી બની જાય. મતલબ એ દેશઘાતી બની જાય. એટલે ઉદયમાં દેશઘાતી થઈને જ આવે. તમે સમજ્યા ને? એ જયારે ઉદયમાં આવશે ત્યારે દેશઘાતી થઈને જ ઉદયમાં આવે છે, બરાબર. ત્યાં સુધી નહીં એનો ઉદય આવે કે નહીં એની ઉદીર્ણા થાય, એને કહેવાય છે સદ અવસ્થારૂપ ઉપશમ. તો દેશઘાતી તો વર્તમાનમાં ઉદયમાં છે, અને આ સર્વઘાતી પણ ભવિષ્યમાં દેશઘાતી બનીને ઉદયમાં આવશે. પણ એ દેશઘાતી છે ને, એ જ્ઞાનની જે પર્યાય છે ને, મતિ જ્ઞાનની પર્યાય, એનો સંપૂર્ણપણે ઘાત કરવા માટે સમર્થ નથી. માટે જ એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના જીવોને મતિ અને સાથે શુદ્ધ જ્ઞાન હોય, એ બંને ઉઘાડ રૂપે રહે જ છે. કોઈ પણ જીવ આ જ્ઞાન રહિત હોતો નથી. સમજો, સૂક્ષ્મ નિગોદીય જીવ લો ને, સૂક્ષ્મ નિગોદીય જીવ, એને પણ જ્ઞાનનો કોઈનો કોઈ અંશ પ્રગટ હોય ને હોય, એટલે એને ક્ષયોક્ષમ બન્યો રહે છે જ્ઞાનનો. ખ્યાલ આવે ને? તો આપણે આ રીતે ક્ષયોક્ષમની ચર્ચા કરી. હવે આપણે એને થોડું આગળ વધારીએ.
કે મતિશુદ્ધ જ્ઞાન જે છે ને, હવે સમજો, હવે એ મતિશુદ્ધ જ્ઞાનમાં પણ દેશઘાતી સ્પર્ધકો હોય ને, એમાં પણ મંદ તીવ્રના ઘણા ભેદ છે. આ લતાના જે સ્પર્ધકો હોય ને બધા, તો એ છે બધા દેશઘાતી સ્પર્ધકો, પણ એમાં પણ મંદ તીવ્ર એવા ઘણા ભેદ હોય છે. તમે સમજ્યા કે નહીં? તો એમાં એ મંદ આવરણનો ઉદય હોય ને, એમાંથી સમજો એ વખતે જ્ઞાનનો ઉગાડ વધુ હોય. આજે મતિશુદ્ધ જ્ઞાનના દેશઘાતી સ્પર્ધકોના મંદ આવરણો હોય ને, જ્ઞાનની ઉપર આવરણનું મંદ હોય, ત્યારે એ મતિશુદ્ધ જ્ઞાનનો ઉગાડ વધારે હોય. અને જ્યારે એ દેશઘાતી પ્રકૃતિનું તીવ્ર આવરણ હોય, એટલે વધારે આવરણ હોય, ત્યારે એટલે એનો ઉદય વધારે હોય તો આવરણ વધારે, તો એનો ઉગાડ ઓછો હોય. ખ્યાલ આવે ને? કે જેટલું કર્મનો ઉદય હોય ને એટલું આવરણ આવે, અને જેટલું આવરણ હોય એટલા જ્ઞાનનો ઉગાડ ઓછો હોય, અને બાકીનું જ્ઞાન પ્રગટ હોય. તમે સમજ્યા ને? તો એ રીતે આને સમજાવે છે. હવે જો આગળ શું કહે છે, અથવા બીજી રીતે લેવું હોય ને આને, તો મુક્તમાર્ગ પ્રકાશક જે છે ને, બીજો અધિકાર છે, એમાં 39 નંબરના પેજની બીજી ને ત્રીજી લીટી છે કે જેટલો આ દેશઘાતીનો ઉદય તરફથી સમજાયું અહીંયા ઉજ્જવલાબેને, આ આદરણીય ડૉક્ટર ઉજ્જવલાબેને આપણે 44 નંબરના પેજથી શરૂ કરેલું છે આપણું સ્વાધ્યાય, બરાબર. અને મોક્ષમાર્ગ પ્રકાશકનો બીજો અધિકાર છે ને, એની અંદર 39 નંબરના પેજ ઉપર લખ્યું કે ક્ષય ઉપશમ તરફથી, સર્વઘાતી તરફથી સમજાવશે કે જેટલો ક્ષયોક્ષમ વધારે એટલું જ્ઞાન વધારે, અને જેટલો ક્ષયોક્ષમ ઓછો એટલું જ્ઞાન ઓછું. તમે સમજ્યા ને? તો એ પ્રમાણે પણ એને કહી શકાય. હવે એક બીજો પોઈન્ટ એની અંદર કે જીવને પર્યાય જ્ઞાન શબ્દ તમે સાંભળ્યો છે. પર્યાય જ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાનનો સૌથી જગન્ય નાનામાં નાનો અંશ, એને કહેવાય પર્યાય જ્ઞાન. ખ્યાલ આવે ને? એને શું કહેવાય છે? પર્યાય જ્ઞાન. તો જીવને પર્યાય જ્ઞાન જેટલું જ્ઞાન તો ઓછામાં ઓછું રહે ને રહે. જો એ પણ ના હોય તો જીવ જ્ઞાન રહિત બની જાય. ખ્યાલ આવે ને? તો એક વાત એટલે જીવ કદી જ્ઞાન રહિત હોતો નથી. એનો અર્થ થોડો સમજીએ આપણે કે આપણે જેટલું પણ જ્ઞાન હોય ને, અથવા જે પદાર્થો જગતમાં વિદ્યમાન છે, બરાબર છે, તો એ પદાર્થો વિશે જે જ્ઞાન હોય ને, તો એને આવરણ કરનારા કર્મો પણ હોય. જેટલા જગતમાં પદાર્થો છે એ પદાર્થોનું જ્ઞાન પણ થતું જોવામાં આવે છે આપણને. તો એ જ્ઞાન પણ થતું જોવામાં આવે છે, અને એ જ્ઞાનને આવરણ કરનાર કર્મો પણ જોવામાં આવે છે. તમે સમજ્યા ને? તો આના ઉપરથી આપણે શું સમજવું છે કે આપણને, કે સમજો કે ભાષા છે ને, આપણને ગુજરાતી ભાષા આવડે છે અને જર્મન ભાષા આપણે જાણતા નથી, બરાબર છે. અત્યારે આપણને જર્મન ભાષા આવડતી નથી, પણ જર્મન ભાષા જાણનારા કોઈક તો હોય છે કે નથી હતા? બરાબર છે, હોય છે, બરાબર છે. એનું જ્ઞાન કોઈને હોય છે, આપણને નથી. તો આપણને અત્યારે એમ કહેવા છે કે જર્મન ભાષા જ્ઞાનાવરણ કર્મનો ઉદય ચાલુ છે, માટે આપણને જર્મન ભાષા સંબંધી જ્ઞાન નથી. ખ્યાલ આવે ને? હવે જ્યારે આપણે જર્મન ભાષા ભણીશું, શીખીશું, ત્યારે એ જ્ઞાનાવરણનો ઉદય રહેશે નહીં. ખ્યાલ આવે ને? એનો ઉદય આપણને રહેશે નહીં. ખ્યાલ આવે ને? એટલે એ વાત આમાં એક સમજવાની છે. એ રીતે તમે કોઈ પણ સમજો, અત્યારે આપણને કોમ્પ્યુટરનું જ્ઞાન કોઈ વ્યક્તિને નથી, તો એને કોમ્પ્યુટર જ્ઞાનાવરણની કર્મનો ઉદય છે. અને જેમ જેમ એ કોમ્પ્યુટર શીખતો થશે ને, એમ એના જે સ્પર્ધકો હશે ને એ ઘટતા જશે. પછી એનો શું થઈ જશે? ઉદયનો અભાવ થઈ જશે, અને એને કોમ્પ્યુટર સંબંધી જ્ઞાન પ્રગટ થઈ જશે. ખ્યાલ આવે ને? પછી આપણે એને હવે આપણે આ ક્ષયોક્ષમમાંથી આપણે આટલું સમજ્યા. હવે 4 ઘાતી કર્મ છે ને, તો આપણો જે પહેલો પ્રશ્ન હતો ને ગઈકાલનો, ક્ષય કોને કહે છે, બરાબર છે. તો આ 4 ઘાતી કર્મની જે આપણી પાસે પ્રકૃતિ છે ને, 4 ઘાતી 47 પ્રકૃતિઓ છે. એટલે આપણે હવે મૂળ પ્રકૃતિમાં જઈશું કે 4 પ્રકૃતિ છે, જ્ઞાનાવરણની, દર્શનાની, મોહની ને અંતરાય, અને એના ક્ષય સંબંધમાં ચર્ચા કરીએ છીએ. તો આ 4 પ્રકૃતિનો ક્ષય થશે ને, બરાબર છે, ત્યારે આપણને સામે 9 ગુણ પ્રગટ થશે. 9 ગુણ પ્રગટ. કેમ કે જુઓ, 9 ગુણ કે જ્ઞાનાવરણની કર્મનો સંબંધ જ્ઞાન સાથે, જ્ઞાન ગુણ સાથે.
દર્શનાવરની કર્મનો સંબંધ દર્શન સાથે, બરાબર છે. મોહની કર્મનું શ્રદ્ધા અને ચારિત્ર સાથે. તો આ 3 કર્મ પ્રકૃતિની સામે 4 ગુણ થઈ ગયા, 4 થઈ ગયા. અને પછી અંતરાય કર્મ છે, એમાં 5 છે, દાન, લાભ, ભોગ, ઉપભોગ, એટલે 5 એ થયા. તો 5 ને 4 9, એને 9 લબ્ધિ પણ કહેવાય છે, ખ્યાલ આવે ને. તો 9 ક્ષાયિક ભાવ પણ કહેવાય. તો 4 ગાતિ કર્મનો ક્ષય થશે અને 9 ક્ષાયિક ભાવ આપણને પ્રગટ થશે. તો એને થોડે આપણે ક્ષાયિક ભાવ વાળો બી પ્રશ્ન હતો ને, તો એને થોડો વાંચી લઈએ છીએ આપણે. તો શું કહે છે હવે આપણે ક્ષાયિક ભાવ અને ક્ષાયોક્ષમિક ભાવ, એટલે કર્મનો ક્ષયોક્ષમ અને કર્મનો ક્ષય, એ 2 લીટીને આપણે સમજીએ કે કર્મોનો ક્ષય થાય ને ત્યારે જીવને ક્ષાયિક ભાવ પ્રગટ થાય, અને કર્મોનો ક્ષયોક્ષમ હોય ત્યારે જીવને ક્ષાયોક્ષમિક ભાવ પ્રગટ થાય, બરાબર છે. હવે આપણે અહીંયા ક્ષયવાળી ચર્ચા કરીએ, ક્ષાયોક્ષમિક ભાવની આપણે ઉપર ચર્ચા કરી લીધી, ખ્યાલ આવે ને. તો જુઓ, ક્ષાયિક જ્ઞાન એને કેવળ જ્ઞાન પણ કહેવાય, બરાબર. તો જ્યારે જ્ઞાનાવરની ક્રમના સર્વઘાતી અને દેશઘાતી એવા બંને પ્રકારના જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થાય ને ત્યારે આ ક્ષાયિક જ્ઞાન અથવા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. તો એક ક્ષાયિક ભાવ પ્રગટ થયો, બરાબર. એ જ રીતે ક્ષાયિક દર્શન અથવા કેવળ દર્શન, તો એની પણ સર્વઘાતી ને દેશઘાતી એવા બધા જ દર્શનાવરની કર્મનો ક્ષય થાય ત્યારે કેવળ દર્શન પ્રગટ થાય, 2 થયા. પછી ક્ષાયિક સમ્યક્ત્વ, તો એની સર્વઘાતી મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ છે, અને દેશઘાતી સમ્યક પ્રકૃતિ છે. એમ બંને પ્રકારના દર્શન મોહનીનો ક્ષય થાય એની સર્વઘાતી ને દેશઘાતીનો, ત્યારે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થાય, સમજો. એ જ રીતે ક્ષાયિક ચારિત્રમાં પણ સર્વઘાતી દેશઘાતી બંને પ્રકારની ચારિત્ર મોહનીની પ્રકૃતિઓનો ક્ષય થાય ને, એમાં જે છે ને એમાં ડિટેલમાં જતા અપ્રત્યાખાન, પ્રત્યાખાન, સ્વંદલન, એ 12 તે સર્વઘાતી છે, અને સ્વંદલનની 4 છે ને એને બીજી, એટલે એ પ્રમાણે આપણે એની સર્વઘાતી ને દેશઘાતી એનો ક્ષય થાય ત્યારે એનું ક્ષાયિક ચારિત્ર પ્રગટ થાય. તો 4 થયા, 4 ક્ષાયિક ભાવ થયા. હવે અંતરાય ક્રમમાં તો એક તો માત્ર દેશઘાતી પ્રકૃતિ છે, એમાં સર્વઘાતી પ્રકૃતિ છે નહીં, બરાબર છે. અને તેનો ક્ષય થાય ત્યારે ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ અને ક્ષાયિક વીર્ય, એ 5 ક્ષાયિક ભાવ પ્રગટ થયા, બરાબર છે. તો ટોટલ ક્ષાયિક ભાવ 4 કર્મોના ક્ષયમાં 9 ક્ષાયિક ભાવ અથવા 9 લબ્ધિ પ્રગટ થાય છે, ખ્યાલ આવે ને. અને ક્ષયોક્ષમિક ભાવમાં તો ખાલી દેશઘાતી કર્મોનો ક્ષયોક્ષમ થવાથી થાય છે, ખ્યાલ આવે ને. સર્વઘાતી પ્રકૃતિઓનો ક્ષયોક્ષમ ક્યારે થતો નથી, એમ અઘાતી કર્મના પણ ક્યારેક ક્ષયોક્ષમ થતો નથી. આ પ્રમાણે આપણે ક્ષાયિક ભાવ અને ક્ષયોક્ષમિક ભાવને આપણે જોયું. અને આ જે ક્ષયોક્ષમિક ભાવ છે ને એને આપણે મોહની ક્રમમાં જે ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ કહેવાય છે ને, સમ્યક દર્શનના 3 ભેદ છે, આપણે કાલે થોડું લીધું હતું ને, ઓક્ષમિક સમ્યક્ત્વ, ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ, બરાબર છે. તો આ ક્ષાયિક ભાવમાં આ ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ પણ ઉતારી શકાય. અને સમજો 2 મિનિટમાં એની ચર્ચા કરી લઈએ ક્ષયોક્ષમિક સમ્યક્ત્વની. કે જો અનાદિનો જીવ મિથ્યા દ્રષ્ટિ છે ને, તો એની એક મિથ્યાત્વની પ્રકૃતિ છે સત્તામાં, બરાબર છે. તો આપણે આગળ ગઈકાલે જે એક પ્રકરણ જોયેલા ને કે આ જીવ જ્યારે પંચલબ્ધિનો પુરુષાર્થ કરે છે ને, તો 4 લબ્ધિપૂર્વક કરણલબ્ધિમાં આવે. કરમલબ્ધિમાં આવ્યો તો અધઃકરણ થયું, પછી અપૂર્વકરણ થયું, પછી અનિવૃત્તિકરણ થયું, અને અનિવૃત્તિકરણનો છેલ્લો જે સમય બાકી હોય ને એ દરમિયાન બીજા 2 કરણ થાય છે, એક અંતરકરણ થાય છે અને એક ઉપસમકરમ થાય છે. એ ઉપસમકરમમાં અને અંતરકરમમાં એ જે થયું ને એની અંદર મિથ્યાત્વ કર્મ પ્રકૃતિનો ઉદયનો અભાવ થાય છે. તો એ પ્રકૃતિના ઉદયનો અભાવ થતા એને ઉપશમ થાય છે. ઉદયનો અભાવ એટલે સત્તા તો રહેશે પણ ઉદય નથી આવતી, તો એનો ઉપશમ થાય છે મિથ્યાત્વ કર્મ પ્રકૃતિનો, અને એને ઔપસમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. આપણે ક્ષયોક્ષમ સમ્યક્ત્વ સમજ્યું છે, પણ એ સમજવા માટે ઔપસમિક સમ્યક્ત્વ સમજવું જરૂર છે. તે પ્રથમોક્ષમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ, એની ચર્ચા આપણે આગળ કરી હતી. હવે એ દરમિયાન અંતર્મુહૂર્તના કાળમાં એક મિથ્યાત્વ પ્રકૃતિ જેની સત્તામાં હતી અનાદિની, એ જ હોય ને એનું જ બંધ થાય, પણ હવે એના 3 ટુકડા થઈ ગયા: મિથ્યાત્વ, મિશ્ર અથવા સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ મિથ્યાત્વ. હવે આ 3 દર્શન મોહનીની 3 પ્રકૃતિ થઈ ગઈ. પહેલા એક મિથ્યાત્વની હતી, કારણ કે આપણે હવે ક્ષયોક્ષમ ઘટાડો છે એટલે સર્વઘાતી દેશઘાતી ઉતારવું પડશે ને, એટલા માટે.
તો હવે તમે સમજો કે એમાં મિથ્યાત્વ તો સર્વઘાતી છે, આ મિશ્ર છે ને સમ્યક મિથ્યાત્વ એ પણ સર્વઘાતી છે, અને આ સમ્યક પ્રકૃતિ છે ને એ દેશઘાતી છે, એ દેશઘાતી છે. એટલે હવે જ્યારે જીવને શું થશે કે આ જે સર્વઘાતી સ્પર્ધકો છે ને વર્તમાનકાલીન, એનો તો ઉદયાભાવી ક્ષય રહે છે, અને એ સ્પર્ધકો વર્તમાનમાં પણ સદઅવસ્થા ઉપસમરૂપી રહે છે. એટલે એ ક્યારે નહીં આવે. પણ આ સમ્યક પ્રકૃતિનો શું આવશે? દેશઘાતી છે, એનો ઉદય આવશે. તો એ ઉપસમ સમ્યક તો હતું ને પહેલા તો એનો ઉપસમ હતો, હવે આનો ઉદય આવ્યો, એક દેશઘાતીનો ઉદય, એટલે એ થઈ ગયું ક્ષયોક્ષમ સમ્યક્ત્વ થઈ ગયું. ખ્યાલ આવે ને? અને પછી આ ત્રણેય પ્રકૃતિનો સર્વથા ક્ષય થઈ જાય, સત્તામાંથી જ નાશ થઈ જાય, તારે એક સાયિક સમ્યક બને. તો ક્ષયોક્ષમ શ્રુતિને સાયિક સમ્યક્ત્વ થતું હોય છે. એની ચર્ચા અલગ છે, પણ હવે ટૂંકમાં અત્યારે આપણે એટલું સમજાય, એ દેશઘાતી ને સર્વઘાતી બધી પ્રકૃતિનો સર્વથા ક્ષય થાય ત્યારે એક સાયિક ભાવ પ્રગટ થાય. જે આપણે ઉપર જોયું ને કે દર્શન મોહનીમાં પણ સર્વઘાતી દેશઘાતી પ્રકૃતિઓનો નાશ થયો તો સાયિક સમ્યક્ત્વ પ્રગટ થયું. તો એક સાયિક સમ્યક્ત્વ પણ આવી ગયું, સાયુક્ષામિક સમ્યક્ત્વ પણ આવી ગયું, અને ઉપસમ સમ્યક્ત્વની ડિટેલથી ચર્ચા આપણે આગળ કરેલી. તો આ પ્રમાણે આપણે એક સાયિક ભાવ અને એક સાયુક્ષામિક ભાવની આપણી યથાશક્તિ પ્રમાણ આપણે જેટલા વિસ્તારથી થાય એટલી ચર્ચા કરી. હવે આપણે કાલે આને દર્શનાવરની ક્રમમાં ઉતારાય, અંતરાય ક્રમના ક્ષયોક્ષમે ઉતારાય, અવધિ જ્ઞાનનો ક્ષયોક્ષમ પણ બતાવાય, બધું આવે. અને અંદર થોડું લખ્યું બી છે. તમને જો વિશેષ રુચિ હોય તો 44 નંબરથી 51 નંબર સુધીના પેજ તમે વાંચજો. આ ડૉક્ટર ઉજ્જવલાબેનનું જે પંચલબ્ધિની બુક છે, ખૂબ જ સરળતાથી સિમ્પલ સાદી ભાષામાં સમજાયેલું છે. કોઈ બી માણસ 2-3 વાર વાંચે તો એને સમજાઈ જાય એવું છે. તો હવે આપણે જે આવતીકાલે છે ને, હવે આવતીકાલે આપણે અહીં અપકર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ આદિ થોડા પ્રશ્નો છે ને એની ચર્ચા આપણે કરીશું. બાકી આજનું જે છે આપણો પીરિયડ એનો અહીંયા આપણે વિરામ કરીએ છીએ. જય જિનેન્દ્ર.